થરાદમાંથી એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સો ઝડપાયા. થરાદ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 યુવાનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને ડીવાયએસપી SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ પીઆઈ એટી પટેલ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે થરાદ ટાઉન વિસ્તારમાં વોચ ગોઠવી હતી. એક મોટરસાયકલ પર પસાર થઈ રહેલા 2 ઈસમોને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. અધિક્ષક સાહેબ શ્રી વાવથરાદ ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અન્વયે તમામ પોલીસ સ્ટાફની સૂચના આપવામાં આવેલી, જે અનુસંધાને થરાદ જે ટાઉન બીટના ઇન્ચાર્જ છે તેમને ખાનગી રાય હકીકત મળેલી કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઈસમો ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવે છે. જે અનુસંધાને વોચ રાખી તેઓને પકડી પાડવામાં આવે છે. તેઓની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 2.320 ગ્રામ કે જેની કિંમત છે 6,960 રૂપિયા, કુલ મુદ્દામાલ 81,960નો કબજે કરવામાં આવે છે. જે ઈસમો છે સુજલ યાસીનભાઈ સિપાઈ, રહે ગોરાવાસ, તાલુકો થરાદના છે. બીજા ઈસમ છે સાહિલ ગનીભાઈ ગાંચી, જે પંચવટી થરાદના છે. બંને ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી NDPS લગતનો કેસ કરવામાં આવેલો છે. તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. ગુનો રજીસ્ટર કર્યા બાદ સદરુ જે મુદ્દામાલ છે ક્યાંથી લાવેલા અને ક્યાં આપવાનું તેના માટે SOG PI AG રબારી સાહેબની આગળની તપાસ આપવામાં આવેલી છે. અને હું આપ સૌના માધ્યમથી જે આવી અનિચ્છનીય પ્રવૃત્તિ કરતા ઈસમો છે તેમને જણાવવા માંગુ છું કે SP સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આવું જો કરતા હોય તો સુધરી જાઓ, નહીંતર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં.